વાવથરાદ સહિત સમગ્ર સરહદી વિસ્તારમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડ અને ગુજકો માસોલની વિજિલન્સ ટીમ દ્વારા આજે અચાનક મુલાકાતો લેવામાં આવી હતી। ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી ખરીદી, ગુણવત્તા ચકાસણી, કાંટાની વ્યવસ્થા અને ચૂકવણી પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા છે કે નહીં તે અંગે વિશેષ તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન ટીમે ધાનેરા, થરાદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી સ્ટોરેજ, વેરહાઉસ તથા ગોડાઉનની મુલાકાત લીધી હતી। ત્યાં સંગ્રહિત માલની સ્થિતિ, ભેજનું પ્રમાણ, વજન પ્રક્રિયા અને સેમ્પલિંગ સ્ટાન્ડર્ડની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી હતી। વાવથરાદના ખરીદી કેન્દ્રો પર ટીમે પોઝ મશીન, બિલો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા તેમજ કાંટાની ચોકસાઈનું નિરીક્ષણ કર્યું હતું। સાથે જ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરીને ખરીદી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી, વિલંબ અથવા તો ભ્રષ્ટાચાર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે નહીં તે અંગે માહિતી મેળવી હતી। ખેડૂતોના ખાતામાં ખરીદીના પેમેન્ટ સમયસર ટ્રાન્સફર થાય છે કે નહીં, ચૂકવણીમાં અનાવશ્યક વિલંબ થાય છે કે નહીં, તેમજ ટેકાના ભાવે ખરીદી દરમિયાન સ્ટાફનું વર્તન કઈ રીતે છે તે બાબતો પર પ્રતિસાદ એકત્રિત કરવામાં આવ્યો હતો। નાફેડ અને ગુજકો માસોલની ટીમ દ્વારા કરવામાં આવેલી મુલાકાતોનો મુખ્ય ઉદ્દેશ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક અને પારદર્શક રીતે થાય તેની ખાતરી મેળવવાનું હતું। વિજિલન્સની ટીમોને મળેલી માહિતી મુજબ કેટલીક સેન્ટરોમાં દસ્તાવેજીકરણમાં ખામીઓ તથા માલસામાનની ગુણવત્તા માપનમાં અનિયમિતતાના સંકેતો પણ મળ્યા હોવાની પ્રાથમિક ચર્ચા સામે આવી છે। તેમ છતાં અધિકારીઓ રિપોર્ટ હજુ બહાર પાડવામાં આવ્યો નથી। ખેડૂતોએ ટીમની અચાનક મુલાકાતને સ્વાગત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયામાં પારદર્શકતા વધારવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે, તે ખેડૂત સમાજ માટે સારા સંકેત છે। નાફેડ અને ગુજકો માસોલની વિજિલન્સ ટીમ આવતા કેટલાક દિવસોમાં વાવથરા જિલ્લાના અન્ય ખરીદી કેન્દ્રોની પણ મુલાકાત લઈ વિગતવાર રિપોર્ટ રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરશે તેવી માહિતી મળી રહી છે। हमने पालनपुर, दिशा, हमने सब प्रोक्योरमेंट सेंटर्स, बहुत सारा प्रोक्योरमेंट सेंटर्स और वेयर हाउस सब विजिट करके आया हुआ है। खास करके हमने फार्मर से भी मिला हुआ है, तो सब फार्मर खुश है। तो ये तो हमने अभी इस बार हमने बायोमेट्रिक जो फिंगरप्रिंट ये सब जो हमने लागू किया है, तो वही फार्मर को पूछा, कुछ दिक्कत है, कोई प्रॉब्लम नहीं है। तो जो ग्राउंडनट जो भी आता है मूंगफली भी मतलब अच्छा क्वालिटी का भी आता है। मैंने काफ़ी गोडाउन में गया हुआ है, अच्छा क्वालिटी है। पेमेंट भी विद इन 1-2 दिन में फार्मर का अकाउंट में चला जाता है। फार्मर खुश है। मैं इतना ही मतलब कोई इस बार कोई प्रॉब्लम नहीं है, तो फार्मर का सामने में बोल रहा हूँ। आप लोगों को कोई दिक्कत है? सब खुश है। हाँ बताइए। किसान को 15 दिन में मिल गया है और जो उनका क्वार्टर में वजन नहीं किया उनको बिल नहीं बनता। हाँ ठीक है, वो मैं अभी देखता हूँ, कोई इश्यू नहीं। हाँ बट कुल मिला के ऐसा कोई प्रॉब्लम नहीं है, सब खुश है। सर अभी आप कहाँ जाने वाले और क्या विजिट? अभी मैं मेनली प्रोक्योरमेंट सेंटर और नेक्स्ट अभी नियर बाय गोडाउन भी हम विजिट करेंगे।